નમસ્કાર મિત્રો, બ્લાઇન્ડ સારથી યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સર્વે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે જે દિવ્યાંગ મિત્રો સંત સુરદાસનું પેન્શન મેળવે છે લે છે એ લોકોએ હવેથી જે હયાતીનું ફોર્મ છે એટલે કે જે આધાર KYC છે એ કરવું જરૂરી છે. અને આ માટે બે પ્રોસેસ છે. કાં તો તમે સમાજ સુરક્ષામાં જઈ અને તમે હયાતીના ફોર્મ અંગેની ખરાઈ કરી શકો છો, અથવા તો તમે ઘરે બેઠા જ એપ્લિકેશન દ્વારા આ હયાતીની ખરાઈ કરાવી શકો છો. તો આજે આપણે આ વિડીયોમાં એ જાણવાનું છે કે આપણે સ્ક્રીન રીડર એટલે કે એક્સેસિબલ રીતે એપ્લિકેશનની મદદથી ઘરે બેઠા આ આધાર જે હયાતીનું આધાર દ્વારા જે આપણે ફોર્મ ફિલઅપ કરીએ છીએ એ કઈ રીતે કરી શકીએ. તો આ માટે ખાસ તમે સંત સુરદાસ યોજનાનો લાભ લેતા હોવા જોઈએ. બરાબર. હવે તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોર ઉપર જઈ બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. એક છે બેનિફિશિયરી સત્યાપન એપ. બરાબર. તમે સર્ચ કરશો બેનિફિશિયરી સત્યાપન એપ એટલે પહેલી જ મળી જશે. બીજી છે આધાર ફેસ આઈડી. હવે આધાર ફેસ આઈડી જે એપ્લિકેશન છે એ તમે ઇન્સ્ટોલ કરશો ને પછી તમને ક્યાંય એપ્લિકેશનમાં ઇન્સ્ટોલ થયેલી જોવા મળશે નહીં. માત્ર બેનિફિશિયરી એપ્લિકેશન જ જોવા મળશે, પણ ઇન્સ્ટોલ બંને કરવાની છે. બરાબર. આ બંને થયા પછી તમારે બેનિફિશિયરી સત્યાપન એપને ઓપન કરવાની છે. બીજી એક વસ્તુ કે તમારા આધાર સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, કારણ કે તમને ત્યાં OTP મળે છે. તો એ ખાસ. બરાબર. હવે હું અહીં બેનિફિશિયરી સત્યાપન એપ ઇન્સ્ટોલ કરેલી છે તો હું એને ઓપન કરું છું. બેનિફિશિયરી સત્યાપન એપ્લિકેશન. ડબલ ટેપ કરીશ, ઓપન થઈ. સત્યાપન એપ્લિકેશન. પ્રોસેસિંગ યોર રિક્વેસ્ટ, પ્લીઝ વેઇટ. Please બેનિફિશિયરી wait. સત્યાપન એપ્લિકેશન. સિલેક્ટ લેંગ્વેજ. સિલેક્ટ લેંગ્વેજ. હિન્દી. કેપિટલ E ઇંગ્લિશ. ઇંગ્લિશ સિલેક્ટ કરું છું. ડન. આઉટ ડન ઓફ ઉપર ક્લિક કરું છું. પ્રોસેસિંગ યોર રિક્વેસ્ટ, પ્લીઝ વેઇટ. હવે આપણી સામે હોમ પેજ આવી ગયું છે. આપણે સીધું જ સ્વાઇપ કરતાં પ્રોસીડ ફોર ડિવાઇસ રજિસ્ટ્રેશન. પ્રોસીડ ફોર ડિવાઇસ રજિસ્ટ્રેશન ઉપર પહોંચી જવાનું છે. બરાબર. એના ઉપર હું ડબલ ટેપ કરું છું. બેનિફિશિયરી સત્યાપન એપ્લિકેશન. એસ્ટરેસ્ક. હવે જુઓ, પાસવર્ડ. અહીંયા આધાર નંબર છે, એસ્ટરેક પાસવર્ડ. મોબાઈલ નંબર છે, ઈમેલ. ઈમેલ રજિસ્ટર. અને રજિસ્ટર. આટલા ઓપ્શન છે. તો હું પહેલાં અહીંયા કેટલીક ડિટેલ ફિલઅપ કરી દઉં છું. બરાબર. મારી એપ્લિકેશનનું સ્ક્રીન હાઇડ કરીને. Top back setting, text system actions. Top hide screen. Beneficiary password. Aadhaar no. Clipboard. Hide 74081. Beneficiary setup. Device password 12 character. Asterisk password. મોબાઈલ નંબર એડ કરું. 881 4 1 5 1 1 7 9 6 8 8 7. હવે હું મેલ આઈડી એન્ટર કરીશ. Email. M out of list A Y U R 8 9 Mayur 987 Mayur 987 register. હવે રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે. Register. Processing your request. Please wait. Beneficiary સત્યાપન application. એટલે એક OTP તમને પ્રાપ્ત થશે Home. તમારા Messages. મોબાઈલ નંબર પર. 100 message from BZNICSMSG 107922 as one time password. 100 message from BZN. Sign 1 words. 1 unread message from BZNICSMS capital G 107922. ઓકે, આ પાસવર્ડ છે, હું કોપી કરી લઉં. Beneficiary benefit Mayur 98 asterisk editing one time password 107922 1 keyboard hidden 107 recent OTP submit. સબમિટ ઉપર Processing your request. ક્લિક કરું Please છું. wait. Beneficiary સત્યાપન app device red enter name as an Aadhaar. હવે Top જુઓ, show screen. તમારી સામે એક બીજી સ્ક્રીન આવશે. પછી ત્યાં તમને તમારું Select operator type. Drop down menu. જો. Select enter name as an Aadhaar. આધાર Edit પ્રમાણે box. નામ શું છે એ લખવાનું છે. બરાબર. Select drop down menu. Self and family. સેલ્ફ એન્ડ ફેમિલી કયા માટે તમે કરવા માંગો છો? તો હું સેલ્ફ અને ફેમિલી માટે જ કરવા માંગુ છું આ રજિસ્ટ્રેશન. બરાબર. તો એમાં હું કંઈ કરીશ નહીં. Not checked. Tick box. Web view. પછી આ Not checked. ચેક કરવાનું છે. બરાબર. હું નામ લખી દઉં છું મારું. Device enter name as an clipboard showing hide 17408 keyboard device register enter name as an top hide screen device enter name as a clipboard showing link 1077 Chaudhary Mayur Chaudhary copy last top back show screen
ચલો મેં નામ લખી દીધું છે. Device Chaudhary Mayur. Select operator type. ઓપરેટર Drop ટાઈપમાં છે, down. Not checked. ચેક કરીશ. Ticked. Web view. I, the holder of Aadhaar, hereby give my consent to make image speaker operator. Cancel. Scan. હવે આ સ્કેન ઉપર જેવું હું ક્લિક કરીશ, હવે એક ખાસ કે પહેલી વાર તમે આ વસ્તુ કરતા હશો બરાબર, ત્યારે તમારી સામે કેટલીક પરમિશનો આપવાની આવશે, તમારી સામે કેટલીક બાબતો આવશે બરાબર. હું જોઈ લઉં એકવાર. Aadhaar Face ID. Aadhaar Face. Okay, back કરું છું હાલ. Info 73. User about 7. Okay. I, the holder of Aadhaar. Cancel. Scan. સ્કેન બરાબર. હવે તમારી સામે કેટલીક વસ્તુ આવશે બરાબર. આ મેં પહેલી વાર એકવાર પ્રોસેસ કરેલી છે એટલે નથી આવતું, પણ તમને કેટલીક પરમિશનો માંગશે, અલાઉ કરી દેશો એટલે સીધો જ કેમેરો ખુલી જશે બરાબર. હવે હું પોઝ કરીને મારી પ્રોસેસ કરું, પછી તમને આગળ મળું બરાબર. Messages. Call apps. Pause. હવે મેં એક પ્રોસેસ પૂરી કરી દીધી છે. આ ડિવાઇસ રજિસ્ટ્રેશન થઈ ગયું છે આપણું બરાબર. આ વન ટાઈમ રજિસ્ટ્રેશન છે. તમે એકવાર ડિવાઇસમાં એકવાર એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરો છો તો આ એકવાર પ્રોસેસ કરવાની. હવે મેન આપણું જે છે કેવાયસી થશે. હવે આ પ્રોસેસ તમે જ્યારે પૂરી કરી લો છો પછી તમારી સ્ક્રીન ઉપર રાજ્યના તમને નામ દેખાશે. માનો કે તમારા ઘરમાં તમારા ભાઈ અને તમે બે ભાઈઓ છો, અથવા તમારી બેન છે અથવા પત્ની છે, તમે બંનેનું કેવાયસી કરવા માંગતા હો તો તમારા મોબાઈલ, એક જ મોબાઈલથી આ કરી દેવાનું. આ જે મેં પ્રોસેસ બતાવીએ પછી તમે આનાથી જ તમારા કોઈ ફેમિલી મેમ્બરનું પણ કેવાયસી કરી શકો છો. આ ડિવાઇસ કેવાયસી થયું. હવે આપણે બેનિફિશિયરીનું મેન જે કેવાયસી છે, જે મેન ખરાઈ છે એ કરીશું. બીજું મિત્રો કે આગળ મેં એવું કહ્યું કે હાલ જરૂરી છે, પરંતુ આજની તારીખ સુધીમાં હજુ સમાજ સુરક્ષા તરફથી એવો કોઈ પરિપત્ર મને ધ્યાન ઉપર નથી આવ્યો કે આ ફરજિયાત છે. પરંતુ આ એક પાયલોટ પ્રોજેક્ટ છે, એટલે કે હજુ એના શરૂઆતના તબક્કામાં છે. એટલે લગભગ ગયા વર્ષે પણ આ વસ્તુ હતી ને આ વર્ષે પણ, કે ઘણી જગ્યાએ સમાજ સુરક્ષામાં ફોન આવે છે, ઘણી જગ્યાએ નથી આવતા બરાબર. એટલે હાલના તબક્કે ફરજિયાત ન કહી શકાય, પરંતુ ભવિષ્યમાં 100% આ ફરજિયાત થઈ જશે. એટલે તમે કરી દો તો એનું કોઈ નુકસાન નથી બરાબર. હવે હું આગળની પ્રોસેસ કરું છું. તો આપણું રાજ્ય છે ગુજરાત, તો હું ગુજરાત સિલેક્ટ કરે. Central Government. Gujarat. Column 2. 47%. Accessibility. Central Gujarat. Maharashtra. ગુજરાત ઉપર ડબલ ટેપ કરું છું. Processing your request. Please હવે wait. જુઓ. Beneficiary Satyapan application. હવે Gujarat scheme. ગુજરાત સ્કીમ, આમાં કઈ કઈ સ્કીમ છે જુઓ. Gujarat Social Security Pension Schemes. ગુજરાત સોશિયલ સિક્યુરિટી પેન્શન સ્કીમ જે સમાજ સુરક્ષા દ્વારા ચલાવવામાં આવે છે, અહીંયા એક જ બતાવે છે The government of Gujarat has launched several બરાબર. તો આપણે એના પર Gujarat Social Security ડબલ Pension. ટેપ કરીશું. Beneficiary Satyapan application. હવે આપણી સામે બીજા ઓપ્શન છે જુઓ. Beneficiary verification. બેનિફિશિયરી Generate વેરિફિકેશન, View beneficiary certificate. વ્યૂ Beneficiary to બેનિફિશિયરી view his her beneficiary certificate. View સર્ટિફિકેટ. beneficiary certificate. હવે Beneficiary આપણે Satyapan application. View beneficiary certificate. હવે આપણે Detected image. હવે વેરિફિકેશન કરવાનું બાકી છે. એટલે આપણે અહીં ઓપ્શન છે જુઓ, Beneficiary verification. To બેનિફિશિયરી. generate beneficiary certificate, beneficiary must have his her Aadhaar, beneficiary ID and mobile number handy with them. ઓકે, બેનિફિશિયરી કરવાનું છે, એના ઉપર View beneficiary verification. વેરિફિકેશન પર ડબલ ટેપ Satyapan કરવાનું. application. અહીંયા ફરીથી સેમ પ્રોસેસ છે જુઓ. Beneficiary asterisk password Aadhaar no આધાર edit, નંબર, asterisk password મોબાઈલ no, નંબર, email not ticked, ઈમેલ tick બરાબર. box, ટિક બોક્સ કરવાનું છે. આટલી email, પ્રોસેસ આપણે password, કરી દઈએ. ચલો mobile no top hide screen password Aadhaar no clipboard the image say that 1079740891 beneficiaries password 12 cap asterisk password mobile or 568881 beneficiary Satyap 44163255118579887 password 10 characters email ઈમેલ અહીંયા લખી દઈશું. M A Y U R R Mayur 9 Mayur 987 Mayur I the holder of I am I audio image speaker audio playing image speak audio play એક મિનિટ. I the holder of IMG speaker I not ticked આ ટિક બોક્સ કરવાનું છે. web view I the cancel IMG speaker button cancel submit અને button. સબમિટ ઉપર જેવું આપણે ક્લિક કરીશું એવું આપણો કેમેરો ખુલી જશે બરાબર. એકવાર જોઈ લઈએ. Submit. Processing your edit box.
સોરી પછી ઓટીપી આવશે એક Image મિનિટ close. મેં ફરીથી And OTP has been set. Edit box. And resend OTP. And OTP. One time. Image close. And OTP has edit box. ઓકે ઓટીપીનું ખાનું પછી આવી જશે જેવું તમે સબમિટ કરો છો Message. આપણે ઓટીપી લઈ લઈએ One unread message from BVNIC. One unread message from. One unread message. Paragraph. Word. One. Unread message from BVNICSF. Capital G. 366655. Copied to clip. આપણે ઓટીપી લઈ લીધો છે Beneficiary set. One. Edit box. Out. 3666. 3 under. 36665. Submit. Button. હવે જેવું સબમિટ કરશું એવો આપણો કેમેરો ખુલી જશે જોઈ લો હું એક Top. Show screen. સ્ક્રીન બતાવી દઉં One time. Submit. જેવું Button. આપણે સબમિટ કરશું એવું આપણું જે સ્કેનિંગ સ્ક્રીન છે ફરીથી એ ખુલી જશે ખાસ પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે તમે ટ્રાય કરજો કે કોઈ સાઇટેડ અથવા પર્સન પર જે વ્યક્તિ હોય જેને થોડું ઘણું પણ દેખી શકાતું હોય બરાબર એવી વ્યક્તિ તમારી સાથે રહેશે બરાબર પાર્સલી મિત્રો કે નોર્મલ તો તમને સહેલાઈ રહેશે બરાબર નહીં તો ફેલ થવાની શક્યતા છે અને કોઈ કારણસર નથી જ થતું તો પછી તમારે સમાજ સુરક્ષાનો કોન્ટેક્ટ કરવાનો રહેશે અને સમાજ સુરક્ષામાં જવાનું રહેશે હું અહીં સબમિટ કરું Resend છું OTP. બરાબર છે Submit. અને એટલી વાર હું આ પોઝ કરું છું મારો વિડીયો No, collapsed. A screen pause. Beneficiary Satya. મિત્રો સબમિટ કર્યા પછી સોરી આ વસ્તુ આવશે એક I, the holder સૂચના of લખેલી Aadhaar, હશે જો hereby give my consent to NIC to use my Aadhaar. Image speaker. Button. Cancel. Scan. But. એના પર પણ Cancel. Image જોઈ લે I, the. Not ticked. આ ટિક કરવાનું Ticked. અને પછી સ્કેન ઉપર તમારે Scan. ક્લિક Button. કરવાનું છે બરાબર આ વસ્તુ રહી ગઈ હતી એટલે સોરી હવે હું વિડીયો ફરીથી પોઝ કરું છું Not. Messages. Collapsed. Expand. Collapsed. A screen. Messages. Pause. હવે મિત્રો તમે જેવું ક્લિક કરો છો અને સ્કેન થઈ જાય છે એટલે તમારી સામે અમુક ડિટેલ આવી જશે Beneficiary name. બેનિફિશિયરી નિયમ છે Registration બધી date. તમારી 15th જે of May 2026. 19 hours 29 minutes and 38 seconds. કઈ ડિટેલ બધી જ ડિટેલ તમારી કઈ યોજના માટે આ કેવાયસી મતલબ ખરાઈ થયેલી છે એ બધી જ માહિતી અહીં આવી જાય છે Beneficiary ID. GJS name. Chaudhary Mayur. આ બધી ડિટેલ તમે જોઈ શકો છો પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમે પાછા હોમ પેજ ઉપર એપ્લિકેશનના આવી જશો Accessible. તો આપણી આ પ્રોસેસ હતી એ સિમ્પલ રીતે પૂરી કરી બરાબર ફરીથી કહું છું કે તમે પહેલી વાર એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો છો ત્યારે તમારે 2 વાર ફેસ આઈડી કરવી પડશે બરાબર એટલે માનો કે તમારા ઘરમાં 4 સદસ્યો છે જેમને આ પ્રોસેસ કરવાની છે તો કોઈ એક વ્યક્તિ ઉપર કરી લેવાનું ને પછી બધાનું આ રીતે એક વાર થઈ જશે એટલે તમારે કેવાયસી થઈ જશે અને તમને છેલ્લે મેસેજ પણ મળી જશે જેમ કે Messages. 200 messages from BZNICSMSG. Thank you for verifying yourself through Beneficiary Satyapan app for Gujarat San Surdas Disability Pension. લખેલું આવી જશે થેન્ક યુ ફોર સન સોલદાસ એમ કરીને એટલે તમારી કેવાયસી થઈ જશે બરાબર તો આજે હાલ પ્રમાણે જે પ્રોસેસ છે મેં પૂરેપૂરી સમજાવી છે આમ છતાં કોઈ અપડેટ આવશે તો હું તમને જણાવીશ પણ વિડીયો કદાચ લાંબો થયો હશે પણ મારે પણ આ વસ્તુ લાઈવ કરવાની હતી એટલે થોડો પ્રોબ્લેમ રહ્યો છે બાકી પૂરેપૂરી માહિતી મેં આપેલી છે તો આશા છે કે વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ બાબતે કોઈ મુશ્કેલી પડે તો તમને તમે મને 8141511787 8141511757 ઉપર ફોન કરી શકો અને શક્ય હોય તો પહેલાં વોટ્સઅપ કરવું બરાબર છે ઇમરજન્સી હોય તો જ ફોન કરવો બરાબર બાકી વિડીયો જોયો એ બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરી બીજા મિત્રો